तीन पर राखो नरम कदम, एथी सेज बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। गई काले આપણે સત્સંગ થયો એની અંદર બધા સુંદર સાથ ને એક વાત કરી આપણે, અને એ વાતની અંદર બધા જ ને સંશય થવા લાગ્યો કે મોમીન હોય એને જાહેરી બંદગી ન કરવી જોઈએ. અને એમની પણ વાત વ્યાજબી હતી, એવું નતું કે ખોટી વાત છે, સાચી વાત છે 100%. હું મારી ભૂલ કબૂલ કરું છું, પણ ક્યાં સુધી? બેને કહ્યું કે ભાઈ તો ભાઈ બાળકો સમજશે ને એને જાગશે ક્યારે? તો એને લગતી આજે મેં એક ચોપાઈ મૂકેલી છે સુંદર સાથ માટે, કે નિજાનંદ ગ્રુપની અંદર એ ચોપાઈ મૂકી છે મેં. સુંદર સાથ જોવા અને સમજવા પ્રયત્ન કરે. ચોપાઈ એ છે, મોમિન તબલગ બંદગી. મોમિન તબલગ બંદગી. આપણે કહ્યું હતું કે ભાઈ સ્ટેજ જુદું જુદું સ્ટેજ છે. કરો, તમે બંદગી કરો, જે કંઈ કરો છો એ કરો, ચાલુ રાખો, ના નથી. પણ ક્યાં સુધી? તો મોમિન તબલગ જુદી જુદી અવસ્થાઓ છે. બંદગી ક્યાં સુધી કરો? મોમિન તબલગ બંદગી જો લો આયા નહીં ઇશ્ક, જો લો આયા નથી ઇશ્ક. इश्क आए पीछे बंदगी, इश्क आए पीछे बंदगी, ए जाने मासुक या आशिक, ए जाने मासुक या आशिक. બંદગી ક્યાં સુધી? કે જ્યાં સુધી આપણને સમજ નથી, જ્યાં સુધી આપણને ઈશ્ક ન આવ્યો, જ્યાં સુધી આપણને પહેચાન નથી. પહેચાન થયા પછી જો ઈશ્ક આવ્યો તો પછી એ બંદગી બંદગી નથી હવે રહી. પછી બંદગી કરવાની જરૂર નથી. મારો કહેવાનો આશ્રય આ હતો. પછી જાહેરી બંદગી કરવાની જરૂર નથી, કારણ કે પ્રકરણ જ એ છે આપણું. પ્રકરણનું ટાઇટલ શું છે સાંભળો, મોમિન કી શરિયત હકીકત મારફત. મોમિન કી શરિયત, શરિયત કઈ? કર્મકાંડ. જે અત્યારે મોમિન બધા કર્મકાંડ કરી રહ્યા છે એમાંથી બહાર જ નથી નીકળતા. જાહેરી બંદગી જેને આપણે કહીએ છીએ એ શરિયત છે, કે મોમિન કી શરિયત. પછી હકીકત. હકીકત શું છે? તો પહેચાન થવી જોઈએ. પહેચાન થશે, સમજ પડશે કે મારા આત્મનો ધણી છે, મારું ઘર છે. આ બધી પહેચાન થશે. શરિયત, હકીકત અને પછી મારફત, કે આ બધું જે કંઈ કરી રહ્યા છે એ બધું ખોટું કરી રહ્યા છે.
સ્ટેજ, જુદું જુદું સ્ટેજ. જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ એમ આપણા સ્ટેજ બધા બદલાતા જાય છે. આપણે બધા એકના એક સ્ટેજ પર કાયમ રહેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એ સ્ટેજ બદલાશે ક્યારે? બદલશો ક્યારે? આપણે બધા એ સ્ટેજને બદલીશું ક્યારે? શરીયત છોડીને હકીકતમાં ક્યારે આવીશું? અને હકીકત છોડી અને મારફતમાં ક્યારે જઈશું? જો આપણે શરીયત છોડવા જ નહીં માંગીએ તો. અને મારફતમાં આયા પછી જો ઈશ્ક આયા પછી તો એ આશિક જાણે ને માસુક જાણે. પછી એ બંદગી નથી હોતી. એ બંદગી નથી રહેતી. એ પછી મારો કહેવાનો અને સમજાવવાનો આશ્રય આ હતો. એટલે કોઈ પણ સુંદર સાથને જો આમાં ના સમજ થઈ હોય તો મને માફ કરજો. આગળ શિંગાર ગ્રંથ પ્રકરણ 25 ચોપાઈ નંબર આપણે 21 આવ્યા છે. जानो सपने नींद उड़ गई मुर्दे हुए वजूद हके हक अर्श दिखाव्या सपन हुआ ना बूद. जानो सपने नींद उड़ गई. સપને નીંદ ઉડ ગઈ મીન્સ જાગૃત થઈ ગયા. આપણે બધી સમજ પડી ગઈ. જાગૃતિ મીન્સ તારતમ. તાર એટલે તારું અને તમ એટલે અંધકાર. અંધકારનો નાશ કરી અને ઉજાસમાં લાવે ને તારતમ કે. એ બધી આપણને સમજ નથી. હવે સમજ પડ્યા પછી આપણી નીંદ ઉડી જવી જોઈએ. તો જાનો સપને નીંદ ઉડ ગઈ મુર્દે હુએ વજૂદ. અહીંયા કહે છે કે મુર્દે હુએ વજૂદ. હકે હકે હક અર્શ દિખાવ્યા સપન હુઆ ના ભૂદ. કે જે મુર્દા હતી, જે અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધી નાશ થઈ ગઈ. આપણી જે અજ્ઞાનતા હતી એ બધી નાશ થઈ ગઈ. એટલે કે છે કે મુર્દે હુએ વજૂદ. જે અજ્ઞાનતાનો જે અંધકાર હતો એ અંધકાર બધો નાશ થઈ ગયો. નહીં તો આસ્તિક અને નાસ્તિકમાં ફેર શું? મુર્દો માણસ હોય અને સુતેલો માણસ હોય, એમાં ફેર શું? સ્વામીજી આ સમજાવવા માંગે છે. ફેર સપન તરફ જો દેખીએ. હવે જો આ નાબૂદ થઈ ગયું હોય, હવે આપણે જાગૃત થઈ ગયા હોઈએ તો ફેર સપન તરફ જો દેખીએ તો મુર્દે ખડે બોલત. તો મુર્દે ખડે બોલત. આગલી ચોપામાં શું કહ્યું કે મુર્દે હોય વજૂદ. અહીંયા ચોપાઈમાં શું કહે? જો ફરી આપણે ખેલી બાજુ જોઈએ, આપણે દ્રષ્ટિ કરીએ તો શું કહે છે કે મુર્દે ખડે બોલત. જાનો સપન નીંદ ઉડ ગઈ. નીંદ ઉડી જાય મીન્સ અંધકારનો પડદો હટી જાય. અજ્ઞાનતાથી અજ્ઞાનતા દૂર થાય. અને પ્રકાશ થાય, બધી સમજ પડી જાય. તો એ સમજ પડ્યા પછી જે મુર્દા હતા એ આપણે જાગૃત થયા. મુર્દા હતા એ જાગૃત થયા. જાગૃત થયા મીન્સ અજ્ઞાનતા આપણી દૂર થઈ ગઈ. હવે જો અજ્ઞાનતા દૂર થઈ ગઈ અને આપણે પછી ફરી જ્યારે જોઈએ છીએ ક્યાં આગળ? ફનાની અંદર. ફેર સપન તરફ જો દેખીએ. કેમ કે આપણે તો જાગૃત થઈ ગયા, પણ હવે ત્યાં એ બાજુ દ્રષ્ટિ કરીએ છીએ તો આપણો સુંદર સાથ પણ હજુ સપનાની અંદર છે.
જાગૃત નથી. ફેર સપન તરફ જો દેખીએ તો મુર્દે ખડે બોલત. હવે કોણ બોલે છે? અહીંયા મુર્દે કેમ કહ્યું છે? આ વજૂદ બોલે છે એટલા માટે. જે મુર્દું હતું એ વજૂદ બન્યું, તો આ વજૂદ બોલે છે એટલે કે છે કે મુર્દે બોલત. કોણ બોલે, ક્યાંથી બોલે છે? તો આ પાંચ તત્વ અને 3 ગુણ જે ઇન્દ્રિયો છે, આ વજૂદ છે, એ બોલી રહ્યું છે. ક્યાંથી બોલી રહ્યું છે? તો દિલની અંદર જે ભાવ આવે છે એનાથી બોલી રહ્યું છે. એ દિલમાં ભાવ ક્યાંથી આવ્યો? પર આત્મમાંથી આવ્યો. પર આત્મમાંથી ક્યાંથી ભાવ આવ્યો? રાજ્ય મહારાજ પાસે. જો એટલા માટે રાજ્ય મહારાજ અહીંયા પણ મોમીનના દિલને અર્શ કરીને બિરાજમાન છે. તમે ન પહેચાનો તો મેં ક્યાં કરું? રાજ્ય મહારાજ કહે છે, મેં તો મેરા દઈ ચૂકી, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? અને જો જાગૃત થઈ ગયા આપણે હૈયે, તો પછી જે જાગ્યા નથી એમને જગાડવા માટે આ વજૂદનો યુઝ કરીએ છીએ આપણે. એટલે કે છે કે તો મુર્દે ખડે બોલત, बातें करे अकल में ऐसा हुक्म देखा खेल इत, કબુ કોઈ ન બોલ્યા બકા બાતે હક મારફત. અત્યાર સુધી કોઈ નથી બોલ્યું. રાજ્ય મહારાજ ક્યાં છે? મારફતની વાતો શું છે? જો મારફતની વાતોની સમજ હોત તો અક્ષર બ્રહ્મ માગત નહીં. અક્ષર બ્રહ્મે જે માગ્યું હતું કે રંગમોહનમાં શું લીલા થાય છે એ મારે જોઈ છે, તો એ માગત નહીં. દે મુર્દે કો ઇલમ અપના. અહીંયા વારે ઘડે મુર્દા કેમ વાપરે છે? વિચારવા પ્રયત્ન કરો. દે મુર્દે કો ઇલમ અપના, સો બાતે હુકમ બોલાવત. સો બાતે હુકમ બોલાવત. કેમ અહીંયા વાપરે છે? એની પાછળનું કારણ કે એની પર રૂહ આવેલી છે. અંધકારમાં ડૂબી ગઈ છે. એને જ્યારે આ બધી સમજ પડી, જાગૃત થઈ, તો દિલની અંદર રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. એની સમજ પડી, બધી નિયામત આવી. એ નિયામત આવી તો હુકમ બોલાવત કે છે. તો બ્રહ્મવાણી બોલી જ ન શકે. આ નાસુતની જીવા કેવી રીતે બોલી શકે? થોડું વિચાર તો કરો. અસત સત કેવી રીતે ઉચ્ચારી શકે? આ સતનું આ વજૂદ છે, એ કેવી રીતે સતનું વર્ણન કરી શકે? શક્ય જ નથી. પણ કોણ બોલાવે છે? હુકમ બોલાવે છે. હવે અહીંયા આગળ હુકમ કયો હુકમ રહ્યો? સિંહગાણની અંદર આપણે છીએ. વિચારો કે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા એ હુકમ છે, એ હુકમ બોલાવે છે એવું તમે સમજો. પણ હવે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા અને મોમીનના દિલની ઈચ્છા બંને એક થઈ ગઈ છે. બંનેની એક થઈ છે. બંને ઓતપ્રોત થયા છે. એટલે જો બંને ઓતપ્રોત થયા હોય તો બંનેની ઈચ્છા એક છે. તો ઈચ્છા કઈ એક છે? સુંદર સાથને જગાવવાની. અને એટલા માટે હુકમ બોલાવત. એટલે અહીંયા લખ્યું છે સો બાતે હુકમ બોલાવત. हुए वजूद नींद से अर्श में, हुए वजूद नींद से अर्श में. આપણી સુરતા ત્યાં પહોંચે છે ને. तो हुए वजूद नींद से अर्श में, सो नींद दही उड़ाए, सो नींद दही उड़ाए. અજ્ઞાનતાનો પડદો હટી ગયો. હવે અજ્ઞાનતાનો પડદો હટી ગયો. દે જાગતે બાતે દિલ में.
દિલ અરસો કિયા બનાએ. જો અજ્ઞાનતાનો પડદો ઉડી ગયો હોય તો પછી તમે અહીંયા બેઠા બેઠા પણ રાજી મહારાજ સાથે બેસીને વાતો કરી શકો છો, બધી ન્યામતનો અનુભવ કરી શકો છો. જે બધી કઈક ન્યામત મળી છે એનો આપણને અહેસાસ પણ થાય છે, સમજ પણ આવે છે. પરમધામના 25 પક્ષની પણ આપણને સુધ પડે છે, ગલીએ ગલીની સુધ પડે છે. રાજ્ય મહારાજ સાથે એક ગલીની અંદર આપણે ફરીએ છીએ. અહીંયા બેઠા બેઠા અસલ મુર્દા વજૂદ બી હક ઇલમે દિયા માર. હવે કે છે અસલ મુર્દા વજૂદ, અસલ મુર્દા વજૂદ બી હકે ઇલમે દિયા માર. ચલો અહીંયા આવી ગયું એટલે હવે સમજાવવાનું થોડું સહેલું પડી જશે મને. અસલ મુર્દા વજૂદ, અહીંયા કહ્યું છે અસલ મુર્દા અને વજૂદ. તો અસલ મુર્દા શું છે અને વજૂદ શું છે? જ્યાં સુધી આપણાની અજ્ઞાનતા હતી, આગ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે, કર્મકાંડ બધાએ કરેલો છે, આપણે બધાએ કર્મકાંડ કરેલો છે. તો અસલ મુર્દા વજૂદ, અને આજે કેમ અહીંયા હવે કર્મકાંડ પર આવ્યું કે આપણે બધા જ કર્મકાંડ કરીએ છીએ. આપણે બધા જ કર્મકાંડ કરીએ છીએ અને જરૂરી છે, એવું નથી કે નથી જરૂરી. જો આપણે નહીં કરીએ તો આપણી પાછળની પેઢી પણ કેવી રીતે આવશે, એમને સંસ્કાર કેવી રીતે પડશે? પણ એની સાથે ને સાથે કે ભાઈ બિગિનિંગની અંદર એકડો ઘૂંટવો પડે, સાચી વાત છે, પણ પછી કોલેજમાં ગયા પછી એકડો ઘૂંટો તો એ વસ્તુ ખોટી છે. શરૂઆતની અંદર એકડો ઘૂંટવો પડે, સમજી લીધા, પણ કોલેજમાં ગયા પછી જો એકડો ઘૂંટીએ એટલે આટલો આપણને ફર છે. આપણે હવે આપણે કોલેજની અંદર મારફતની અંદર છે તો શરીયતને છોડવી જોઈએ. બસ મારું આટલું કહેવું છે. તો એ અહીંયા કહેવા માંગે છે, બીજું કશું નથી. અસલ મુર્દા વજૂદ જે બધું જ આપણે કરતા હતા એ પણ છોડાવી દઉં. બી હકે ઇલમ દિયા માર, બી હકે ઇલમે દિયા માર. ઇલમ આપીએ અને એ બધું જ છોડાવી દીધું. એમ માર દીધું મીન્સ બધું આ છોડાવી દીધું આપણું. હવે જેની પાસે ઇલમ મળ્યો હોય, જેને આ સમજ પડી હોય, જે સુંદર સાથને આની સમજ પડી હોય એ છોડવા પ્રયત્ન કરે, ન સમજ પડી હોય તો ચાલુ રાખે, કારણ કે આપણું બિગિનર છે, શરૂઆત છે. શરૂઆતની અંદર બધું કરવું જોઈએ. હવે જો આપણે મારફતની અંદર આવ્યા હોઈએ તો શું કરવું જોઈએ? પોતપોતાની જાતે સમજી લો. હવે અસલ મુર્દા વજૂદ બી હકે ઇલમે દિયા માર, જગાઈ દિયે બીચ અર્શ કે, જગાઈ દિયે બીચ અર્શ કે. હવે જો આપણે જાગૃત થઈ ગયા હોઈએ અને સમજ પડી ગઈ હોય કે આસુક અને માસુક આપણે બંને એક છે, તો પછી બંદગી આવે ક્યાં વચમાં? પેલી ચોપાઈ હમણાં મેં સમજાવવા પ્રયત્ન કર્યો, એ ચોપાઈ. મોમિન તબલક બંદગી ક્યાં સુધી બંદગી હોય? જ્યાં સુધી જાગૃત નથી થઈ ત્યાં સુધી. પછી આશિક જાણે ને માસુક જાણે. જાગૃત થયા પછી સમજ, તમારા સંબંધની સમજ પડી ગઈ કે ભાઈ આપણે આશિક છે, રાજ્ય મહારાજ માસુક છે, રાજ્ય મહારાજ આશિક છે, આપણે માસુક છે. આ સમજ પડ્યા પછી એ બંદગી શું કરવાની? પછી આશિક અને માસુક એમની જાતે જાણે. तो जगाए बीच अर्श बीच में, जगाए दिए बीच अर्श के, बातें मुर्दा करे समार, बातें मुर्दा करे समार.
જગાવી દીધા, પણ એ વાતો કોણ કરે છે? તો આ પાંચ તત્વનું જે આ તન છે એ કરી રહ્યું છે. નહીં તો આ વજૂદ રહી જ ન શકે. પણ વજૂદ રહેવા પાછળનું કારણ શું છે? તો જગાવવાનું કાર્ય બાકી છે એટલા માટે. જે બીજી રૂહ આવેલી છે એમને જગાવવાની છે એટલા માટે. એટલે કે જે કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. હું તો આ બધું કહું છું કોના માટે? ઉમ્મત માટે, રૂહો માટે કહું છું. આખો સંસાર સાંભળશે. પણ મકસૂદ તિનકો હોય છે. લાભ કોને મળશે? મકસૂદ તિનકો હોય છે જો કરશે એ વિચાર. અને વિચારો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, એને લાભ મળશે. ચર્ચા સાંભળી, હા ભાઈ સરસ ચર્ચા કરે છે, આનંદ આવે છે, પણ એ આનંદ અંદર ઉતારવા પ્રયત્ન નહીં કરો તો આનંદ ક્ષણિક માત્રનો છે. ઉતારવા અને મંથન કરવાની પ્રયત્ન કરો. એટલા માટે તો કહ્યું કે આપણે બધા જ જાનવર બની જઈએ. ગાય ભેંસ બની જઈએ આપણે બધા જ. કેમ ગાય ભેંસ બની જઈએ? તો એ પેલા ચારો ખાય છે અને પછી શાંતિથી બેસી અને એને વાગોળ વાગોળ કરે છે અને રસ આનંદ રસ લે છે. બસ એ જ વસ્તુ કરવાની છે આપણે. સાંભળો, એને વાગોળ વાગોળ કરો અને રસ લીધા કરો. बातें मुर्दा करे समार, यूं कई बातें हंसी को मासूक कर हम पर, वास्ते वास्ते रब इश्क के शा માટે? વાસ્કે રબ ઇશ્ક કે. કે આ બધો ખેલ કેમ થઈ રહ્યો છે? તો ઇશ્ક માટે. યો કઈ બાતે હાંસી કી, આપણી હાંસી અહીંયા છે, હાંસી બતાવી છે કઈ કે આટલો બધો તમને બેસક ઇલમ મળ્યો, આ બધી સમજ પડી, છતાં પણ આપણે શરીયત નથી છોડતા. એ હાંસી છે એક પ્રકારની. આપણને આટલો બધો બેસક ઇલમ મળ્યો, જાગૃત થઈ ગયા, અને જાગૃત થયા પછી પણ આપણી દ્રષ્ટિ હકીકતની અંદર છે, એ હાંસી છે. આપણે જાગૃત થયા પછી આપણી દ્રષ્ટિ આશિકન બનવી જોઈએ, એ બની નથી, એ હાંસી છે. પેલામાં તો ચોખ્ખું કહી દીધું, बुलाए लाओ तुम रूह अल्लाह मेरी आशिक रूहों को. કેટલી હાંસી છે. આ ટોન્ટ છે, મીઠો ટોન્ટ છે આપણી પર. આ હાંસી છે આપણી. એટલે કે છે આ હાંસી ન કરાવો. મોમિન શરીયત, હકીકત અને મારફત, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલક જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ છે એ શરીયત અને હકીકત, શરીયત અને તરીકત લઈને ચાલશે. આ બધું સમજાયેલું છે. ઈશ્વરી સૃષ્ટિ છે, હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. અને જે મોમિન હશે એ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. જે મોમિન હશે એ. હવે અહીંયા જે કે છે, આની સમજ છે બધાને, તો એ સમયે મેં પ્રશ્ન પણ પૂછ્યો હતો કે મોમિનોને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? આ પ્રશ્ન પૂછ્યો તો મેં. અને એની સાથે સાથે જો એ સમજ્યા હોય તો મોમિન જે છે એ શરીયત લઈને ચાલશે એવું કદાપી કહ્યું નથી. શરીયત, તરીકત, હકીકત અને મારફત, કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન, શબ્દની મારામારી છે, બીજું કઈ નહીં. શરીયત એ કર્મકાંડ છે, તરીકત ઉપાસના છે, હકીકત એ જ્ઞાન છે,
અને મારફત એ વિજ્ઞાન છે. યો કઈ બાતે હાંસી કી, આ આપણી હાંસી છે. જો એ ના છોડીએ તો એ આપણી હાંસી છે. અબ જો હિમ્મત હક જો દેવ હી, તો ઉઠ મિલિયે હક સો ગાય એમ. જો હવે રાજ્ય મહારાજ આપણને હિંમત આપે તો હિંમત આવે ક્યાંથી આપણને? હવે પાછો હજુ આપણે ક્યાં રાજ્ય મહારાજ પાસે જો આશા રાખીએ છીએ આપણે બધા જ, કે જો રાજ્ય મહારાજ આપણને હિંમત આપે તો પછી આશિક કેમ ના આપણે આશિક કેમ ના કહેવાઈએ જો આપણે રાજ્ય મહારાજાના સહારાની આશા રાખીએ તો? तुमको इतना कर बुलंद खुद खुदा आके तुमसे पूछे बोल तेरी रजा क्या है. એમ આપણે જ્યારે આશિક બનીએ તો સામે આવીને રાજ્ય મહારાજ લઈ જાય. રાજ્ય મહારાજના બળની જરૂર છે ક્યાં આપણને અહીંયા આગળ? જો આ સમજ પડી જાય તો. अब जो हिम्मत हक देव ही तो उठ मिलिए हक सोधाए, सब रूहे हक सहूर करे तो जामे तभी देवे उड़ाए. અહીંયા સબ કયું છે? સબ રૂહે મીન્સ બધી જાગૃત થઈ જાય તો પછી તો આ લઈ થઈ જવાનો છે, વાર જ નથી. જાગૃત થઈ ગયા પછી એ તો રાહ જોઈને બેઠેલા છે કે ક્યારે મારી રૂહ આવે અને અમને લઈને જવું. ગુમટજીમાં રાહ જોઈને બેઠેલા છે. સબ રૂહે હક સહુર કરે. અહીંયા પાછું હક આવ્યું. એનો અર્થ એ થયો કે રૂહો જાગવા માંગતી જ નથી. એનો અર્થ આ જ થયો, બીજું કશું નથી. બીજું કશું કહી ન શકાય. સંપૂર્ણ ડિપેન્ડન્ટ થઈ ગયા છો કે રાજ્ય મહારાજ બોલાવે તો જવાય, નહીં તો ન જવાય. આત્મખોજ કોઈને નથી કરવી. રાહ જોઈને બેસી રહ્યા છે કે રાજ્ય મહારાજ બોલાવે ત્યાર ખરા. બે વસ્તુ છે. ન્યામત મળવાની તો છે જ, ન્યામત મળવાની છે જ, પણ બે રીતે મળે. આપણને આજે ન્યામત છે કારણ કે મળવાની છે, એની પાછળ છે જ, મળવાની છે જ. એની પાછળનું કારણ શું છે? કે નિસ્બત છે, એટલા માટે. ન્યામત આપણને આ બધું મળવાનું છે, પરમધામ મળવાનું છે, એની પાછળનું કારણ શું છે? આપણી નિસ્બત છે, એટલા માટે. પણ એની બે રીત છે. પ્રથમ રીત એ છે કે આપણે જાગૃત થઈ, જાતે જાગૃત થઈ અને મેળવીએ, એને લાયક બનાવીએ અને પછી મળે. અને બીજી રીત એ છે કે રાજ્ય મહારાજની રાહ જોઈને બેસી રહીએ અને આપણને મળે. જે જાતે મેળવેલી છે, જેમણે જાતે આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી, સમજી, મંથન કરી, અંદર ડૂબીને જેમણે મળેલી છે, એ પરમધામની અંદર રાજ્ય મહારાજ સાથે હસી ખુશીને વાત કરશે. અને જેમને વારસાની અંદર મળેલું છે, વારસાઈ કે છે ને, વારસાની અંદર મળેલું છે, ન્યામત મળશે, નિસ્બત છે એટલે મળશે, વારસામાં મળેલી છે, એ રાજ્ય મહારાજ સાથે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. કાંતવાનું પ્રકરણ યાદ કરો. એક કાંતે છે, બારીક કાંતે છે, અને બીજાને કંતાવે છે. એક કાંતે છે ખરી, પણ ગમે તેવું કાંતે છે તો ખરી જ ને, ગમે તેવું કાંતતી હોય. અને ત્રીજા તો
કાંતતાય નથી અને કાંતવા દેતાય નથી. ઘણા બધા પ્રકાર છે આના. કાંતતા નથી અને બીજાને કાંતવા દેતાય નથી. અને અમુક તો સુંદર સાથ એવા હોય છે કે પોતાનું કાંતી ગયું હોય, સુંદર કાંતી દીધું હોય અને બીજાને કાંતવાની જરૂર નથી એમ કરીને એને પણ કાંતવા નથી દેતા, કારણ કે એમણે એમનું કરી લીધું. આવા પણ સુંદર સાથ હોય છે. બધાને આપણને આવડી ગયું તો બીજાને નહીં આવડે તો ચાલશે, એમને કરવા લેવા જ ન દે. જો લેવા દે એમને તો એમની મહત્તા ઘટી જાય. આવા પણ સુંદર સાથ જોયા છે. તો સબર રૂહે હક સહુર કરે તો જામે તબહી દેવે ઉડાય, તો પછી મહાપ્રલય થઈ જાય. આ બ્રહ્માંડ અખંડ બહિસ્તીને મળી જાય. છઠ્ઠો દિવસ મોમિનોનું આટલા માટે કહ્યું છે. હવે અહીંયા આગળ છઠ્ઠો દિવસ જો મોમિનોનો કયો હોય તો પછી આપણે રાજ્ય મહારાજની રાહ જોઈને કેમ બેસી રહ્યા છીએ? अब जो हिम्मत हक देवही, અહીંયા મહત્વ, આ ચોપાઈ કેમ વધારે? હિંમત હક દેવહી. રાજ્ય મહારાજ કહે છે મેં તો બધું તમને આપી દીધું, હવે મારી પાસે કઈ હિંમતની આશા રાખો છો તમે? મેં તો મેરા દઈ ચૂકી. આપણા દિલની અંદર અર્શ કરીને બેસી ગયા છે, બધી નિયામતો આપી રહી છે. હવે રાજ્ય મહારાજ કઈ આશા રાખીને આપણે બેસી રહ્યા છીએ? આ સમજ નથી પડતી. કેમ? કે જાતે પ્રયત્ન નથી કરવો, આપણી જાતે પ્રયત્ન નથી કરવો, અંદર ડૂબવું નથી. સહુર बिना ए रहत है, સહુર बिना ए रहत है, તહકીકત જાન્યો એ હ. જ્યારે આ વિચાર આવશે, અને એક સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ આપો. આપણે બધા નાના હતા, ત્યારે લાવરી અને એના બચ્ચાની કઈક વાત બધાએ સાંભળી હોય, બીજા કે ત્રીજા ધોરણની અંદર આવતી ત્યારે. હા, વાર્તા. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નથી. આપ સમાન બળ નથી અને મેઘ સમાન જળ નથી. આ યાદ રાખજો. રાજ્ય મહારાજે બધું જ આપેલું છે આપણી પાસે. એ વાર્તા પણ એ જ કે છે, આ કહેવત પણ એ જ કે છે, અને આપણે પણ એ જ કરવાનું છે. હિંમતે મર્દે તો મર્દે ખુદા. વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. જુઓ, દોડ લગાવો ને. વિશ્વાસ કરીને જે દોડશે, વિશ્વાસ તો બધાને આવી ગયો ભાઈ, પણ વિશ્વાસ કરીને જે દોડશે હવે તો દોડ લગાવવાની બાકી છે. દોડ નથી લગાવતા આપણે, અંદર ડૂબતા નથી, અંદર વિચારતા નથી. આ દોડ છે આપણી. અંદર ડૂબવા પ્રયત્ન કરો. સૌર बिना ए रहते तहकीकत जानियो ए ह, ए भी हुक्म हक, ए भी हुक्म हक बोलावत. રાજ્ય મહારાજ કહે છે કે તમે અહીંયા બેઠા છે, છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો છે, કેમ નથી મહાપ્રલય થતો? એની પાછળનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. અને એ પણ રાજ્ય મહારાજ બોલાવે છે, રાજ્ય મહારાજનો હુકમ કેવડાવે છે. એ બી હુકમ હક બોલાવત, હક સહુરે આવત સ્નેહ.
સ્નેહ આએ જૂઠ ન રહે. હવે જો તમને સ્નેહ આવી ગયો તો જૂઠ કેવી રીતે રહી શકે? આ તનની અંદર જો ઈશ્ક આવી ગયો, રાજ્ય મહારાજનો ઈશ્ક આવી ગયો, તો પછી આ તન કેવી રીતે રહી શકે? કેવી રીતે રહી શકે મીન્સ અહીંયા બાતોની અર્થ સમજવા પ્રયત્ન કરો. જો તમને ઈશ્કનો અહેસાસ થયો કે આ તનને રાજ્ય મહારાજનો ઈશ્ક મળી ગયો, તો પછી એ મારફતમાંથી હકીકતની અંદર કેવી રીતે આવી શકે? એ મારફતમાં ડૂબી રહે, પછી આ વજૂદ એ વજૂદ નથી રહેતું, તું ही તું થઈ જાય. તમે જે કંઈ કરો એ કરો, આ વજૂદ નથી રહેતું. પણ શું કે છે અહીંયા આગળ ચોપાઈ નંબર કઈ 22 નંબર ચોપાઈ, ફેર સપન તરફ જો દેખીએ, ઈશ્ક આવ્યો અને ફેર સપન તરફ જો દેખીએ તો મુર્દે ખડે બોલત. એ પણ રાજ્ય બોલાવે છે. વજૂદ ખડું રાખ્યું છે એની પાછળનું કારણ આ છે. હુકમે ખડું રાખ્યું છે, પણ હુકમ શા માટે રાખ્યું છે એ સમજતા કોઈ નથી. અને કહે છે ભાઈ રાજ્ય મહારાજના હુકમ ત્યાં ખડું રહ્યું છે. રોની દિલની ઈચ્છા જો બાકી રહી ગઈ છે. કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે? ભાઈ મને તો મળ્યું, પણ મારો સાથ હજુ બાકી છે. જે પરમધામના જે વાયદા હતા, કારણ કે ઈશ્ક આવ્યો એટલે વાહિદતની પણ ખબર પડી, એક દિલની પણ ખબર પડી. અને એક દિલની ખબર પડી એટલા માટે ખડું છે આ વજૂદ. રાજ્ય મહારાજ તો બોલાવે છે, ચાલ ચાલ તું. રાજ્ય મહારાજને આપણે કે ભાઈ ઉભા રહો હવે, ઉભા રહો હવે, મારે આ બધાને સાથને લાવવાનો છે. જો ઇન્દ્રાવતીને મળ્યું તારે બીતક જુઓ તમે. તો વજૂદ આટલા માટે ખડ્યું છે, બીજું કોઈ કારણ નથી. અને એ ઈશ્ક મળ્યો અને છતાં વજૂદ બોલાવે છે. કેમ? રાજ્યના હુકમથી આ બોલી રહ્યું છે. એ હુકમ શું છે અને શા માટે બોલી રહ્યું છે એની પણ હવે સુધ પડી ગઈ. સ્નેહ આए જૂઠ ના રહે, જો પકડ બેઠે હે હમ. શું પકડ? રાજ્યનો સ્નેહ પકડીને બેઠેલા છે. જો પકડ બેઠે હે હમ મીન્સ મારફત હવે છોડવા માંગતા નથી આપણે. જો મારફતની અંદર ડૂબ્યા પછી હકીકત તરફ જોતા નથી. એ કહે છે કે લે પકડ બેઠે હે હમ. આ સ્નેહ, આ ઈશ્ક. એ જૂઠ નજરો તબ ક્યા, એ જૂઠ નજરો તબ ક્યા રહે. હકીકતમાં પછી જવાનું મન કેમનું થાય આપણને? એ જૂઠ નજરે તબ ક્યા રહે, જબ યાદ આવે સ્નેહ ખસમ. રાજ્ય મહારાજનો જો ઈશ્ક યાદ આવે મારફતની અંદર ડૂબ્યા પછી, તો પછી આ આપણે હકીકતમાં કેમ ના જઈ શકીએ? માયા જોવાનું પછી મન કેમનું થાય? છતો રાજ્ય મહારાજ આપણને માયામાં લઈ જાય છે ફરી પાછા. કેમ? અહીંયા ડૂબા તો આપણે છીએ, અહીંયા ડૂબ્યા છીએ આપણે. રાજ્યના સ્નેહની અંદર, પ્રેમની અંદર આપણે ડૂબેલા છીએ. પણ છતો આપણે જ્યારે નજર કરીએ છીએ હકીકત તરફ, ફેર 22 નંબરની ચોપાઈ, ફેર સપન તરફ જો દેખીએ. આ બધું મળ્યા પછી આપણે સપન તરફ ફરી જોઈએ છીએ તો આપણો સુંદર સાથ બાકી રહી ગયો છે. નહીં તો એકવાર મારફતની અંદર ડૂબ્યા પછી હકીકત તરફ આપણને જોવાનું પણ મન ન થાય. પણ હકીકત તરફ ફરી આપણે જોઈએ છીએ તો મુર્દે ખડે બોલત.
આ વજૂદ બોલી રહ્યું છે. કેમ બોલી રહ્યું છે? ગઈકાલે વાત કરી કે હકીકતની અંદર હકીકતને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે કે તું મારફતની અંદર આય. ગઈકાલે જે આપણે વાત કરીએ, મારફતમાં ડૂબેલી હકીકત, મારફતની અંદર ડૂબેલી હકીકત એટલે આ વજૂદ. હકીકત અહીંયા આવે છે વજૂદ, કે મારફતની અંદર આપણે ડૂબેલા છે. આ વજૂદ આપણે ડૂબેલું છે. એ હકીકત દ્વારા, આ વજૂદ દ્વારા, હકીકત દ્વારા હકીકતને, બીજી બ્રહ્મ સૃષ્ટિ જે અહીંયા ખેલ જો આવી છે એને, હકીકતને હકીકતમાંથી, માયામાંથી મારફતમાં લઈ જવા પ્રયત્ન કરે છે. અને એટલા માટે આ વજૂદ બોલી રહ્યું છે. વજૂદ બોલી રહ્યું છે એનું કારણ આ છે, બીજું કોઈ નથી કારણ. વજૂદ ખડું રહ્યું છે એનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. એ બી હુકમ હક કહાવત. કોણ કેવડાવે છે? તો રાજ્ય મહારાજનો હુકમ કેવડાવે છે. હવે રાજ્ય મહારાજનો હુકમ અહીંયા હુકમ નથી. કેમ કે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા અને રૂહોની દિલની ઈચ્છા બંને એક જ છે. હવે કે જે સુંદર સાથ બાકી રહ્યો છે એમને પણ બોલાવી લાવે. જાગ્યા છે તો બીજાને પણ જગાવો. જાગો ને જગાવો. ઇન શોર્ટ, હકે ઇલમ ભેજા યાહી, હકે ઇલમ ભેજા યાહી વાસ્તે. આ માટે જ ઇલમ આપણને આપ્યો છે. બેસક ઇલમ આપ્યો છે એની પાછળનું કારણ આ છે. હકે ઇલમ ભેજા યાહી વાસ્તે. કયો ઇલમ? શા માટે ભેજ્યો? અંદર રાજ્ય મહારાજનો જબ યાદ આવે સ્નેહ ખસમ, ઇશ્ક માટે આ ઇલમ આપેલો છે. સ્નેહ આયે જૂઠ ન રહે. સ્નેહ આયે, રાજ્ય મહારાજનો સ્નેહ આવે તો આ જૂઠ ન રહે. અને આના માટે ઇલમ આપ્યો છે. ઇલમ કેમ આપ્યો છે? તો ઇલમથી આપણને સમજ પડે છે કે મારો આત્મનો ધણી છે, મારું ઘર પરમધામ છે. બસ આ બે સમજ પૂરતી છે ઇલમથી. અને એ છતાં આપણે જાગતા નથી. તો રાજ્ય મહારાજે જુદા જુદા માર્ગ બતાવ્યા જગાવાના. શિણગાર જુઓ તમે, ક્યારે જાગ્યા? રસ્તા બતાવ્યા જુદા જુદા. હવે એ બધા જો રસ્તા બતાવ્યા હોય આપણને, અને આપણે બધા જ હજુ કર્મકાંડની અંદર બેસી રહ્યા હોઈએ, તો એ માર્ગ પર ક્યારે ચાલીશું? એટલે એક સરસ ચોપાઈ છે. જો જાગ્યા હોય તો ઉભા થાવ, ને ઉભા થાવ તો દોડવાની તૈયારી કરીને દોડ્યા હોય તો બીજાને દોડવા પણ પ્રયત્ન કરો. આવી કઈક ચોપાઈ છે, મને યાદ નથી એ ચોપાઈ. હવે તો દોડ આવી ગઈ. છેલ્લા સ્ટેજ પર આવી ગયા આપણે. હકે ઇલમ ભેજા યાહી વાસ્તે, દેને હક અર્શ લજ્જત, સો માંગી લજ્જત સબ દેય કે, આખરી ઉઠાવ સીધે હિમ્મત. હકે ઇલમ ભેજા યાહી વાસ્તે, દેને હક અર્શ લજ્જત. હવે અહીંયા આગળ આપણને અર્શની લજ્જત મળે છે, પણ રાજ્ય મહારાજની લજ્જત મળે છે? પરમધામના 25 વર્ષ બધા જ બોલશે, બધા જ એનું વર્ણન કરશે, પણ રાજ્ય મહારાજની લજ્જત મળે છે આપણને? સમજ અહીં થોડું આપણે ઊંડાણ જવા પ્રયત્ન કરીએ છીએ. આ ઇલમથી આપણને, બેસક ઇલમથી રાજ્ય મહારાજને આપણનો શું સંબંધ છે એની સમજ પડી ગઈ. આપણું ઘર શું છે એની સમજ પડી ગઈ.
આ ઈલમથી પરમધામના 25 પક્ષની અંદર તમે ફરી શકશો, પણ રાજ્ય મહારાજની લજ્જત મળે છે? નથી મળતી. તો કેમ નથી મળતી? પ્રશ્ન. કોઈ કે છે મળે છે, કોઈ કે છે મળે છે. જો એ લજ્જત મળતી હોત, એ લજ્જત મળી હોત, તો રાજ્ય મહારાજને સિંહગાનું વર્ણન ન કરવું પડ્યું હોત. ખિલવત ખાનાથી બંધ કરી દીધું હોત રાજ્ય મહારાજે, ત્યાંથી આગળ ન આવ્યા હોત, જો એ લજ્જત આપણને મળી હોત. સાગરોનું વર્ણન ન કરવું પડ્યું હોત. પરમધામના પરિક્રમાનું વર્ણન કર્યા પછી બંધ કરી દીધું હોત, જો આપણને લજ્જત મળી હોત તો. કેમ નથી મળી એની પાછળનું કારણ શું છે? એ જ આપણી હાસી છે કે તમે પરમધામની અંદર આશિક આશિક કહેવડાવતા હતા, આ બધી સૂઝ પડ્યા પછી તમારું આશિકન કેવા ગયું? આજ આપણી હસી છે. સો માગી લજ્જત સબ દે કે આખિર ઉઠાવસી દે હિમ્મત. જો હક ન દેવે હિમ્મત, તો પૂરા હોય ન હાસી, તો પૂરા ન હોય હાસી સુખ. અહીંયા હવે છેલ્લે અહીંયા કે છે રાજ્ય મહારાજ, કેમ કે છે સમજવા પ્રયત્ન કરો. હવે જો હક ન દેવે હિમ્મત, જો રાજ્ય મહારાજ આપણને હિંમત ન આપે તો આપણે અહીંયા જાગૃત ન થાત. તો પૂરા હોય ને હાસી સુખ. ઈલમ આપી દીધું, આપણે જાગૃત થઈ ગયા, પરમધામના 25 પક્ષની પણ શુદ્ધ થઈ ગઈ, આપણને મળી ગઈ. પણ હવે જે રાજ્ય મહારાજનું જે સુખ છે, જે વિરહ સુખ છે, જે ઈશ્ક છે, એ ઈશ્ક આપણને મળતું નથી, આપણે ડૂબ્યા નથી એટલા માટે. અને એ હિંમત આપે છે. કેમ રાજ્ય મહારાજ એ હિંમતની વાત કરે છે? હાસી વાસ્તે. હવે આપણે અંદર જાતે જ મારફતની અંદર તડબોળ થઈ જઈએ, અંદર ડૂબી જઈએ, તો રાજ્ય મહારાજ ઈશ્ક અવશ્ય આપે છે. એટલે મેં તમને કહ્યું તો ખરું કે બે રસ્તા છે, એક વારસાઈની અંદર મળે એ, અને એક જાતે મળે એ, જાતે પેદા કરીને આપણે મેળવીએ એ. બે રસ્તા છે. જે રસ્તો આપણે અપનાવો એ રીતે અપનાવો. જો હક ન દેવે હિંમત, તો પૂરા હોય ન હાસી સુખ. જો રૂહો ભાગ જાય આખિર લગ, હાસી હોય ન બિના સન્મુખ. જો રૂહ ભાગ જાય આખિર લગ, હાસી હોય ન બિના સન્મુખ. હક હિંમત દેશી તહકીકત. રાજ્ય મહારાજ તો આ હિંમત આપશે આપશે ને આપશે જ. હવે કેટલી હિંમતની વાત આપણે કરીએ છીએ? હવે કેટલી હિંમત જોઈએ છે આપણે? બેશક ઇલમ આપી દીધો, કોઈ સંશય નથી એની અંદર. આપણા દિલને અર્શ કરીને બેસી ગયા, એમાં પણ કોઈ સંશય નથી. આ બધી નિયામત આપે છે, એમાં પણ કોઈ સંશય નથી. આ બધી સમજ આપી, એમાં પણ કોઈ સંશય નથી. હવે કેટલી હિંમત જોઈએ છે આપણે? હવે બાકી શું રહ્યું આપવાનું? હક હિંમત દેશી તહકીકત, હાસી હોય ના હિંમત, હાસી હોય ના હિંમત બેન. અચ્છા, પરમધામમાં તો આપણે બધા જ કહેવાના છીએ કે જો તમે આવ્યા ને, ખેલ જોઈને આવ્યા ને, પણ ખેલ કેમનો જોયો, શું જોયો, એની શુદ્ધ નહીં. હવે તો શુદ્ધ પડી ગઈ. જયારે પાછા જઈશું તારે શુદ્ધ પડી જશે, તારે બધા જ ઢીલા 10 થી બેસી જઈશું.
પણ જેણે કાત્યું હશે ને કંતાયું હશે એ વિચારો. હક હિંમત દેસી તે હકીકત હોસી હોય ના હિંમત બીના એ ગૂંજ બાતે તબ જાનિયો હક સહુર આવે હાદી રૂહન. આ જે બારીક વાત છે, બારીક વાતને સમજવા પ્રયત્ન કરો. અંદર ડૂબવા પ્રયત્ન કરો, સમજવા, વિચાર્યો આની પર વિચાર કરો. એ બારીક બાતે મારફત કી, અહીંયા હકીકતની નથી કહી આ બારીક વાતો. અને આ કોણ લઈ શકે? જે મોમિન હોય એ જ લઈ શકે. મોમિન ચાલે હકીકત અને મારફત નહીં લે. મારફતની આપણને શુદ્ધ પડી ગઈ, આપણને પછી મારફતની જરૂર નથી. સમજી લેજો. હવે સમજવા પ્રયત્ન કરો. મારફતની એકવાર આપણને જરૂર પડી ગઈ પછી મારફતની જરૂર નથી. મારફત છે શું? જાગૃત બુદ્ધિ, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન. એ મોમીને એકવાર સમજ પડી ગઈ પછી એની જરૂર નથી. હા, આપણું ઘર છે એની સમજ પડી ગઈ પછી ઘરને માથે લઈને ફરીએ છીએ આપણે. સમજો, આપણું ઘર છે એ ભાઈ સરસ ઘર છે, આ છે બધું છે, પણ એ ઘરને માથે લઈને ફરીએ છીએ આપણે? ન. હા, માથે લઈને શું ફરીએ છીએ? તો આપણા ધણીનો ઈશ્ક લઈને ફરીએ છીએ. મારો ધણિયાન, મારો ધણિયા. ધણીની વાત કરતો આપણું મોઢું ન સુકાય, એ લઈને ફરીએ છીએ આપણે. એટલે કે છે કે જે મોમિન હશે એ હકીકત અને મારફત લઈને ફરશે, પણ જ્યારે એમને હકીકતની સમજ પડી ગઈ પછી હકીકતને પણ ત્યાંથી જુદી કરી દે છે અને ખાલી મારફતની અંદર જ ડૂબી રહે છે. આ બારીક વાતો છે, સમજવા પ્રયત્ન કરો. પરમધામના 25 પક્ષની સમજ પડી ગઈ પછી એની અંદર ફરશો, શું મળશે? હા, એની અંદર ફરો, એ હકીકત છે, સમજ છે, પણ એની અંદર તમારા ધણી સાથે મારફત લઈને ફરશો સાથે, તો આનંદ આવશે. કોની સાથે ફરવાનું કહ્યું છે? મારફત સાથે ફરવાનું કહ્યું છે. ધની સાથે ફરો, નહીતર પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન, જેને આપણે જાગૃત બુદ્ધ કહીએ છીએ અને મારફતને નિજ બુદ્ધ કહીએ છીએ. તો જાગૃત બુદ્ધ જે નવા સુંદર સાથ આવ્યા છે એમને એકવાર સમજાવી દઈએ કે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું છે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું છે? તો ફેર કશો જ નથી. ફેર ફક્ત આટલો જ છે કે એક તમારું નાનું ફેમિલી હોય. ઉદાહરણથી તમને સમજાવવા પ્રયત્ન કરું છું. એક નાનું ફેમિલી છે, સંયુક્ત કુટુંબ છે, પતિ પત્ની અને એમના બાળકો છે, બે. નાનું અને કુટુંબ છે. હવે ઘરની બધી જ વાત બધાને જ ખબર છે. બાળકોને પણ સમજ છે, કારણ કે એક દિલી છે એટલા માટે બાળકોને પણ એની શુદ્ધ છે અને માતા પિતાને પણ શુદ્ધ છે. ઘરની બધી જ વાત બધાને સમજ છે, બધાને ખબર છે. પણ પતિ પત્નીના બેડની અંદર જે કંઈક વાત થઈ રહેલી છે એ બાળકોને શુદ્ધ નથી. એની પતિ પત્નીના બેડમાં જે વાત થઈ રહેલી છે, એમના બેડરૂમની અંદર જે વાત થઈ રહેલી છે, એની સમજ બાળકોને નથી હોતી. આટલો જ ફેર છે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં. પતિ પત્નીના જે બેડરૂમની વાતો છે એને આપણે નિજ બુદ્ધ કહીએ છીએ, અને જે આખા ઘરને જેની સમજ છે એને આપણે જાગૃત બુદ્ધ કહીએ છીએ. એ
बारीक बातें मार्फत की तीन बारीक का बातून. હવે તો કે છે બારીક વાતે બાતૂન की અને એની બારીકી પાછી. તો એની બારીકી છે શું? એ બારીક બાતે મારફત की મારફતની બારીક વાતો અને એની બારીકી છે શું? તો તમે જે હિંમત કહો છો ને, હિંમત છે એ આપણી હસી છે, એની વાત કરી રહ્યા છે રાજી મહારાજ. હક હિંમત દેશી તે હકીકત હાસી હોય ના હિંમત બીન. મારફતની અંદર આપણે ડૂબેલા છે અને પછી હજુ રાજી મહારાજ પાસે આપણે હિંમતની વાત કરીએ. રાજી મહારાજ તમે ઉઠાવો ત્યારે ખરું. અને આ મોટી હાસી છે. તો તમે આશિક કેવા, આપણે આશિક કેવા, જો રાજી મહારાજ પાસે આટલું બધું મારફતની અંદર આપણે ડૂબેલા હોય, આટલી અંદર ડૂબ્યા હોઈએ અને પછી રાજી મહારાજ પાસે આશા રાખીને બેસી રહીએ. આ મોટી હસી છે અને હિંમત છે એ બારીક બાત છે. કેમ કે જાતે વીર ઉત્પન્ન નથી થતો અને રાહ જોઈને બેસી રહ્યા છે. રાજ્યનો ઈશ્ક તો આનંદ તો લઈએ છીએ આપણે, પણ અંદરથી જે તડપ હોવી જોઈએ તડપ ઉત્પન્ન નથી થતી. અને આની હાસી છે. એ બારીક બાતે મારફત की तीन बारीक का बातून એ બાતે હોય હક હિંમતે, એ બાતે હોય હક હિંમતે, હક સહુર કરે મોમીન. કઈ બારીક વાત છે? તો હક હિંમત. એ બાતુનનું બાતુન છે, મારફતની બાતુનનું બાતુન. કેમ રાજી મહારાજ હક હિંમત અહીંયા આગળ બારીકની બારીક વાત એ બતાવી છે? કારણ કે આપણે આશિક થયા છે અને આશિક થયા પછી પણ આ આશા રાખીને બેઠેલા છે. આશિક કોઈ દિવસ આશા ન રાખે માસુક પાસે. अब जो हिम्मत देवे हक ही, 27 नंबરની ચોપાઈ. अब जो हिम्मत देवे हक, अब जो हिम्मत हक देव ही, तो उठ मिलिए हक सो दाए. એ ચરણ જુઓ અને આ ચરણ જુઓ. એ બારીક બાતે મારફત की तीन बारीक का बातून, ए बातें होय हक हिम्मते, हक सहूर करे मोमिन. વલોવો ને આ બે ચોપાઈને વલોવો તો માખણ નીકળશે. આને વલોવા પ્રયત્ન કરો, અવશ્ય માખણ નીકળશે. અને આપણી હાસી શું છે એની પણ સમજ પડી જશે. હિંમત તો ભી હુકમ, હિંમત તો ભી હુકમ, રૂહ હુજ્જત તો ભી હુકમ, તન હુકમ સો ભી હુકમ, તન હુકમ સો ભી હુકમ, સબ હુકમ તલે કદમ. અહીંયા તો ઘણા બધા હુકમ આવ્યા. હિંમત તો ભી હુકમ, રૂહ હુજ્જત સો ભી હુકમ. હવે તો આ ચોપાઈ સમજાવું કેવી રીતે? હવે આટલું બધું ડૂબ્યા પછી બારીકી આટલી બધી સમજ્યા પછી આને શું કેવી રીતે સમજાવું? મને સમજ નથી પડતી. તન હુકમ સો ભી હુકમ. આ તન છે એ હુકમ થી ખડું છે, એ પણ હુકમ છે. તન હુકમ સો ભી હુકમ, સબ હુકમ તલે કદમ. એક બાજુ કહીએ છીએ આપણે કે અંદર ડૂબ્યા પછી આશિક અને માસુક બંને ઉત્પ્રોત થયા પછી હુકમ હુકમ નથી રહેતો. તો અહીંયા તો 4 થી 5 વાર હુકમ હુકમ આવ્યું છે. તો હવે અહીંયા બધું કહે છે શું કે હવે તો બંનેની ઈચ્છા એક જ થઈ ગઈ છે. એટલે એક વાર રાજી મહારાજનો હુકમ છે, બીજી વાર સામાજીનો હુકમ છે, પણ હવે બંને હુકમ એક જ થઈ ગયા છે.
હવે એક જ હુકમ રહ્યો, બે હુકમ નથી રહ્યા. હવે જો એક હુકમ બાકી રહ્યો હોય તો હવે શું કહે છે કે તન હુકમ સોબી હુકમ. આ તન ખડું છે એ રાજી મહારાજના હુકમથી ખડું છે. કેમ રાજી મહારાજના હુકમથી ખડું છે? એની પાછળનું કારણ છે કે હજુ રૂહોને જગાડવાની છે. જો એ હુકમથી તન ખડું ન હોત તો ફિર સપન તરફ જો દેખીએ 22મી ચોપાઈ, જો આપણને આ મળ્યું તો આ વજૂદ સમાપ્ત થઈ જવું જોઈએ, પણ એ સમાપ્ત નથી થતું. એની પાછળનું કારણ કે હુકમથી ખડ્યું છે, અને હુકમથી ખડ્યું હોય તો 22 ફિર સપન તરફ જો દેખીએ તો મુર્દે ખડે બોલત. આ બોલાવવા માટે ખડું રાખ્યું છે, રૂહોને જગાવવા માટે ખડું રાખ્યું છે. તન હુકમ સોબી હુકમ સબ હુકમ તલે કદમ. સબ હુકમ તલે કદમ. આ મહત્વનું છે પાછું ચરણ. તો અહીંયા રાજી મહારાજની ઈચ્છા આવે કે મોમીનોની ઈચ્છા આવે? યાદ. ઓકે, સબ હુકમ તલે કદમ. હુકમ તલે કદમ. ભાઈ જાહેરી અર્થ તો એ થાય કે રાજી મહારાજના હુકમથી આપણે એમના ચરણોની અંદર બેઠેલા છીએ. આ જાહેરી અર્થ થયો, એનો ભાવાર્થ થયો. પણ એનો બાતુની અર્થ શું થાય? હવે જો રાજી મહારાજના હુકમ જો બંને આપણે ઓતપ્રોત થઈએ તો એ હુકમ ત્યાં આવ્યો ક્યાંથી? તો હવે રાજી મહારાજના હુકમથી આપણે બેઠેલા છીએ કે આપણે આશિક છે એટલે બેઠેલા છે ત્યાં? વિચારો. સરસ. પતિ પત્ની એક્ઝામ્પલ એક આપું. સરસ. પતિ પત્ની બધું પરવારી ગયા હોય ને બેઠા હોય, લિવિંગ રૂમમાં બેઠા બેઠા વાતો કરતા હોય, અને એવું કે પતિ એવું કે મારા હુકમથી તું અહીં બેઠી છું. તો પત્ની શું કે ભાઈ હું તમારા હુકમથી નથી બેઠું, મને તમારી પ્રત્યે પ્રેમ છે એટલા માટે બેઠી છું. અને પત્ની એવું કે તમે મારા હુકમથી અહીં બેઠા છો. તો પતિ શું કે? થોડો સમજવા પ્રયત્ન કરો. બીજું હું શું સમજાવું આની અંદર? મને ઈશ્ક છે એટલા માટે બેઠો છું તારી સાથે કે હું તારી સાથે બેસીને ચાર પ્રેમની વાતો કરું. વાહિદત એક દિલીની વાત ચાલે છે આ. અત્યારે તો પતિ પત્ની સાથે બેસે એટલે પાછું કોરોનાની અંદર તો ઘણા બધા જોક્સ આવે છે કે પતિની અસલિયત હવે ખબર પડી, કે પત્નીની અસલિયત હવે ખબર પડી. આવા બધા ઘણા બધા જોક્સ આવે છે. છોડો એને. ઇલમ ઇશ્ક તો બી હુકમ. હવે સમજો આ બધું. ઇલમ ઇશ્ક તો બી હુકમ, સૌર સમજ સો હુકમ, જોશ હોશ સો બી હુકમ, યાદ અંત હુકમ તલે હમ. આ બધું જ રાજી મહારાજે કરેલું છે. એમના દિલની ઈચ્છા હતી કે મારી રૂહને હું આ બતાવું. એટલા માટે જોશ આપે છે, હિંમત આપે છે, આ બ્રહ્માંડ ખડું કર્યું. બધું જ રાજી મહારાજના દિલની ઈચ્છાથી બધું ખડું થયું છે. એની સમજ આપણને પડે માટે, પાંચમા ને છઠ્ઠા સાગરની આપણને સમજ બતાવવા માટે. હવે આ સમજ આપણને પડશે તો એનો ફેર શું પડશે? આપણને સમજ આપણને કેમ બતાવવાની જરૂર પડી રાજી મહારાજને? પ્રશ્ન થાય ને, થવો જોઈએ. તો એની સમજ એટલા માટે પડી કે જ્યારે રાજી મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા અને રૂહો વેર વિખેર થઈ ગઈ, પ્રેમને બાંધવા પ્રયત્ન કર્યો. એ ક્યાં બીજી રીતે એવું કહેવાય? પ્રેમને બાંધવા પ્રયત્ન કર્યો.
એની સમજ આપવા માટે. સરસ ઉદાહરણ કહું તમને. પતિ પત્ની છે, પણ પતિ જો કોઈ બીજી સ્ત્રી સાથે બોલે તો પત્ની પોતાનો અધિકાર જણાવવા માટે કે દેખાવા માટે પતિને કે એમની સાથે બોલવાનું નહીં, આમ છે તેમ છે, એ બધું કરે પોતાનો ઈશ્ક બતાવવા માટે. તમારે હું આટલો બધો ઈશ્ક કરું છું, તમે એની સાથે બોલવા કેમ જાઓ છો? આ જ વસ્તુ છે, બીજું કશું નથી. પણ જ્યારે સમજ પડશે પત્નીને, ત્યારે પતિના દિલનો ઈશ્ક છે એ સમજ પડશે, અને પતિની સાહેબી છે કે એની સાથેનો સંબંધ કયો છે એ જ્યારે સમજ પડશે, ત્યારે એ પત્ની પછી કહેશે ને, એમને કહેશે. એટલે ઈશ્કને બાંધવા પ્રયત્ન ન કરો, એમ પ્રેમને બાંધવા પ્રયત્ન ન કરો. રાધા કૃષ્ણ સિરિયલની અંદર પ્રેમને બાંધવાનો પ્રયત્ન કૃષ્ણ ભગવાનની જે રાણીઓ છે એમણે પ્રયત્ન કર્યો હતો, અને રાધા સમજાવે છે એમને. કોઈ જોતું હોય તો સિરિયલ, ઘણો સમય થઈ ગયો, એટલે એને બાંધવા પ્રયત્ન ન કરો. बाते हुक्म बाके हक सो अर्श में जो करते थे प्यार, बाते हक सो अर्श में जो करते थे प्यार, सो निस्बत कछु न रही ना दिल चाहे दीदार. सो निस्बत कछुक ना रही ना दिल चाहे दीदार. અહીંયા આવ્યા પછી તો આ બધું ગતું રહ્યું. સમજ જ ન રહી પછી શું? ના તો બેઠે હે ઠોર ઈત ही, નહીં તો આપણે પરમધામની અંદર જ બેઠેલા છીએ, રાજી મહારાજના ચરણોની અંદર જ બેઠેલા છે. પણ આની પણ સુધ ન રહી. ना तो बैठे हैं ठोर ही इत ही किया रद, पण ऐसा फरेब दिखाव्या जो पहुंचे ना हमारा शब्द. પણ આખેલ એવો બતાવ્યો કે રાજ્ય મહારાજને જોઈ નથી શકતા, અને આપણે એમને સાંભળી નથી શકતા, અને આપણો શબ્દ પણ એ સાંભળી નથી શકતા. એ તો આપણે તો આવ્યા નથી ને ગયા નથી, એમના ચરણોની અંદર બેઠેલા છે. इत थे कोई उठी नहीं बैठा मिलावा मिला, बेर शायद एक ना हुई यो इल्मे बैसक किए दिल. અને આ બધી સુધ આપણને ક્યાંથી પડી? તો બેસક ઇલમ થી. તો કે છે યો ઇલ્મે બેસક કિએ દિલ, દિલમાં ચોક્કસ કરાવી દીધું. આ બેસક ઇલમ થી આપણને સમજ પડી. इश्क मिलावा और है और मिलावा मार्फ, इश्क मिलावा और है और मिलावा मार्फत, इल्मे लई कई लज्जते इश्क दर्द वाहे दत. અને ઇલમથી આપણને આ બધી સુધ પડી છે, અને એનો આનંદ આપણે લૂંટીએ છીએ, એનો આનંદ લૂંટીએ છીએ. પણ ઈશ્ક ગરદ વાહે દત, ઇલ્મે લઈ કઈ લજ્જતે, ઇલ્મે લઈ કઈ લજ્જતે, ઘણો બધો આપણને ઇલમે ઘણો બધો આનંદ આપ્યો, પણ ઈશ્ક ગરદ વાહિદત. હવે ઈશ્ક નથી આવતો, સમજી લો કેમ નથી આવતો ને શા માટે નથી આવતો. ગરદ થાવ ત્યારે, એક દિલી આવે ત્યારે, બીજો ને ત્રીજો સાગર, બીજા ને ત્રીજા સાગર પસાર કરશો ત્યારે તમે ચોથા સાગરની અંદર જશો, અને ચોથા સાગરની અંદર જશો તો પાંચમા સાગરની તમને લજ્જત મળશે. બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો,
અને આની સુધ કોણ આપે છે? છઠ્ઠો સાગર આપે છે. આની સુધ કોણ આપે છે? તો છઠ્ઠો સાગર આપે છે. સાગર જ્યારે આપણે લેતા હતા ત્યારે બધું જ સમજાવ્યું હતું. સુંદર સાથ ફરી રિપીટેશન થયા કરે છે. આપણે બધા પરમધામના છે એ તો સમજ પડી ગઈ આપણને, એક તનીની સમજ પડી ગઈ, પણ પરમધામના છે એટલું પૂરતું નથી. ત્રીજો સાગર જશો તારે ચોથો સાગર આવશે. તો ત્રીજો સાગર શું છે? એક દિલીનો, વાહિદતનો છે સાગર. એક દિલ લાવો તો શિંગાર થશે. શિંગાર થશે ને શિંગાર જોઈ શકશો તમે, અને એ જોયા પછી તો તમે ઇશ્કની અંદર ડૂબવાના છો, અવશ્ય ડૂબશો. તો ઇશ્ક ગરદ વાહિદત, એકાકાર થઈ જાઓ તમે, પછી અંદર ડૂબો તો શું થાય? તાથે બડી હકીકત મોમીનો, એટલા માટે તાથે બડી હકીકત મોમીનો, બડી મારફત લજ્જત. હવે અહીંયા ફરી એકની એક જ વાત કેમ હું કરું છું ખબર નથી પડતી, પણ ચલો અહીંયા સમજાવવા માટે. તાથે બડી હકીકત મોમીનો, બડી મારફત લજ્જત. અહીંયા આગળ ડૂબવા માટે, એક દિલી કરવા માટે શરીયતની જરૂર પડે. આ સ્ટેજ પર मोमिन लीजो अर्श दिल में ए नेक हुक्म कहावत. मोमिन लीजो अर्श दिल में ए नेक हुक्म कहावत. ताथे बड़ी हकीकत मोमिनो, ये બે રીતે તમે સમજી શકો છો. મોમિનોની સાહેબી તમે સમજી શકો છો, મોમિનોની મહાનતા પણ સમજી શકો છો, અને બીજી રીતે પણ તમે સમજી શકો છો કે હકીકતનું જ્ઞાન જો મોમિનો લેશે તો બડી મારફત લજ્જત, બડી મારફત લજ્જત. એ મળ્યું તો ખરું, પણ એમાં જે આનંદ છે એના કરતો વધારે આનંદ મારફતની અંદર છે. બડી મારફત લજ્જત, બડી લજ્જત કઈ છે? ક્यों અગર મારફતની અંદર. અને પછી મારફતને પણ બડી બતાવી છે. આને શું સમજાવું? मोमिन लीजो अर्श दिल में, मोमिन लीजो अर्श दिल में ए नेक हुक्म कहावत. રાજીના દિલની ઈચ્છા છે કે તમે આ લો તો આ મળશે. બાતુન શું છે, મારફતનું બાતુન શું છે એ પણ સમજ પડશે, પણ આ લો તમે. निस्दिन गइए प्रेम से युगल स्वरूप के चरण, और निर्मल होना आया ही सो धाम वर्णन. પહેલી ચોપાઈ તો કે છે આપણને. जो कभी इश्क आवे नहीं तो मोमिन बैठे रहे क्यों कर. जो कभी इश्क आवे नहीं तो मोमिन बैठे रहे क्यों कर. અહીંયા કહેવાનો મતલબ અહીંયા એ છે કે પછી મોમિન કેમ ના બેસી રહ્યા? આપણે જે કંઈ કરી રહ્યા છે
જો એની અંદર આપણને જો ઈશ્ક ન મળતો હોય તો આપણે જે માર્ગ પર ચાલે છે એ માર્ગ આપણો ખોટો છે, સમજી લેવું. આપણને આટલો બેસક ઇલમ મળ્યા પછી જે માર્ગ પર આપણે ચાલીએ છીએ અને એ માર્ગ પર જો આપણને ઈશ્ક ન મળે, જો તડપ પેદા ન થાય, જો વિરહ પેદા ન થાય, જો વિરહ ઉત્પન્ન ન થાય, તો સમજી લેવાનું કે આપણો માર્ગ ખોટો છે, એને બદલવા પ્રયત્ન કરવો જોઈએ. ક્યારે કહી રહ્યા છીએ આપણે? મારફતની અંદર છે ત્યારે કહીએ છીએ. जो कभी इश्क आवे नहीं तो मोमिन बैठे रहे क्यों कर? મોમીન બેઠે રહે ક્યાં કર એટલે મીન્સ કે જે રસ્તા પર ચાલે છે એની પર ને એની પર કેમ ચાલી રહ્યા છે. અર્શ હકસો બેસક હોય કે ક્યાં રહે અર્શ બિઘર. પછી એના વગર કેમ ના રહી શકે એમ. અર્શ હકસો બેસક હોય કે આપણું ઘર પરમધામ છે અને આપણો ધણી રાજી મહારાજ છે એ સમજ્યા પછી, એ જાણ્યા પછી આ રૂહ અહીંયા કેમની બેસી રહે છે? ક્યાં રહે અર્શ બિગર, ઘર વગર કેમની રહી શકે, રાજી મહારાજ વગર કેમની રહી શકે? इश्क क्यों ना उपजे, इश्क क्यों ना उपजे. પહેલી ચોપાઈમાં કહ્યું કે જે માર્ગ છે એ માર્ગની અંદર બેસી શા માટે રહી છે? ધની અને પરમધામ તમારા ઘરની સમજ પડ્યા પછી રૂહ કેમ ન બેસી ક્યાં રહી છે, કેમની બેસી રહી છે? હવે આ ચોપાઈમાં કહે છે કે ઇશ્ક ક્यों ન ઉપજે, ઇશ્ક ક્यों ન ઉપજે પણ રૂહો કરના સોહી ઉદમ. રૂહો કરના સોહી ઉદમ. કયો ઉદમ કરવો જોઈએ, કયો પ્રયત્ન કરવો જોઈએ? રૂહોએ કયા માર્ગે ચાલવું જોઈએ? સમજવા પ્રયત્ન કરો. સુંદર સાથ. હવે તો આપણે બધા મારફતની અંદર બેસી ગયા છીએ એટલે આના પર વધારે નથી કહેતો, પણ આપણે સમજવા પ્રયત્ન કરો. इश्क क्यों ना उपजे पण रूह करना सोही उदम, राह सोही लीजिए जो आगू हादिए भरे कदम. राह सोही लीजिए जो आगे हादिए भरे कदम. સમજાવી દીધું. હવે જે માર્ગ પર ચાલે છે એ આપણો માર્ગ ખોટો છે. હવે તો તમને રાહ પણ બતાવી દીધી કે આ માર્ગ પર તમે ચાલો. એ માર્ગ પણ આપણને બતાવી દીધો. સમજ શકો તો સમજ્યો અને ચેત શકો સો ચેત્યો. આ ઉદમ છે, મારફતનો ઉદમ છે, બિગિનરનો નથી. એ તિલસમ ક્યાં ન, એ તિલસમ માયાને શું કહ્યું છે? તુચ્છ માયા કહે છે. એ તિલસમ ક્યાં ન છૂટહી જો સાપ ન હોવે દિલ, જો સાપ ન હોવે દિલ. કેમ નહીં છૂટે? अर्श दिल अपना करके चलिए रसूल शामिल. अर्श दिल अपना करके चलिए रसूल शामिल. ચોપાઈ આવે છે. હાદીએ બતાવેલા રાસ્તા પર ચાલો. આ તિલસીમ શું છે? આ એની જાતે છૂટી જશે. મારફતની અંદર ડૂબો ને હકીકત એની જાતે જ નીકળી જશે.
હકીકતને છોડવાની જરૂર નથી. આપણે કહે છે હકીકતને છોડો, હકીકતને છોડો. આની અંદર ડૂબો તો પેલું એની જાતે જતું રહેશે. આની અંદર ડૂબવા તો પ્રયત્ન કરો. अर्श दिल अपना करके અને જ્યારે ડૂબશો તો આ દિલ પણ અર્શ થઈ જશે. રાજ્યમાં રાજ બિરાજમાન થઈ જશે. મેરા અર્શ દિલ મોમીન, આવા મોમીનોના દિલને અર્શ કરીને બેઠેલા છે. ચલિए रसूल शामिल पाक न होइए इन पानीए. જો હવે સમજાવે છે, હવે શરિયત તરીકે હકીકત અને મારફત આપણે સમજાવે છે. પાક ન હોય ઇન પાનીએ, આ વજૂદને ધોઈને શું કરશો? જો સુધી આપણું દિલ સાફ નથી ત્યાંથી આ વજૂદને ધોઈને આપણે શું કરવાના છે? पाक न हो पानी चाहिए अर्श का जल, चाहिए अर्श का जल. પાક તો હોય તો પરમધામનું જલ જોઈએ. અને પરમધામનું જલ કેવું છે કે તમે જ્યારે મારફતની અંદર ડૂબો ત્યારે એ તમને જલ મળે. એ વગર આ જલ મળે નહીં. એ વગર આ જલ ન મળે. હકીકતમાં હો પડતો તો પણ નહીં મળે. મારફતમાં ડૂબવું પડશે ત્યારે આ જળ મળશે તમને. એ વગર નહીં મળે. પાક ન હોઈએ ઇન પાનીએ चाहिए अर्श का जल, नाइए हक के जमाल में तब होइए निर्मल. निर्मल होना है आहिसो और धाम वर्णन. રાજ્ય મહારાજના ચરણ કમલ અને પરમધામના 25 પક્ષની અંદર ઘૂમ્યા કરો, નિર્મળ થઈ જશો. તો આ ચોપા અહીંયા દોડાવીએ. થોડો સમય પછી થોડી ચર્ચા કરીએ આના વિશે. બધા સુંદર સાથ કંઈક થોડું થોડું બોલવા પ્રયત્ન કરે. पाक न होइए इन पानीए चाहिए अर्श का जल, नाइए हक के जमाल में तब होइए निर्मल, तब होइए निर्मल. बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.